ગામડાઓમાંથી પસાર થતા પ્રભુ ચલે જાહી ચલે દેખત બિપિન ય સૌમિત. વનના માર્ગે ચાલ્યા જાય છે. લક્ષ્મણજી, સીતાજી સહિત ભગવાન રામ, અને એમ કરતા આગે રામ લખન બને પાછે. અને લક્ષ્મણ ભગવાન આગળ છે, કારણ વનવાસમાં એ સૂત્રધાર છે અને સૌથી આગળ છે. અને લક્ષ્મણજી ભગવાનની પાછળ છે. તાપસ વેશ વિરાજ, તપસ્વીનો વેશ ધારણ કર્યો છે. રાજકુમાર, હે ક્ષત્રિય, અને એમણે વેશ ધારણ કર્યો છે ઋષિઓનો, તપસ્વી. કેમ કે પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે તપસ્યા કરવા જઈ રહ્યા છે. ધર્મની મર્યાદાઓને જાળવવા માટે ભગવાન વનવાસની અંદર આ તપ નું એક અનુષ્ઠાન 14 વર્ષનું એમણે સ્વીકાર્યું છે. એટલે ખૂબ જ ભાવથી તાપસ વેશ વિરાજ, સુંદર શોભી રહ્યા છે. અને એની બંનેની વચ્ચે ભગવાન આગળ છે, લક્ષ્મણજી બાજુમાં છે, પાછળ ઉભય બીજ. વચ્ચે સીતાજી કેવા શોભે છે. પરમાત્મા અને આ જીવ એ બેની વચ્ચે માયા જેમ હોય. માયા જીવને પ્રભુ સુધી પહોંચવા ન દે, પણ છતાંય માયાને પૂજ્ય ભાવથી જો એની ઉપાસના કરી હોય અને એને આદર આપ્યો હોય તો જરૂર માયા પરમાત્મા સુધી પરમાત્માની સાથે રાખીને પહોંચાડી શકે. ઉભય બીજ સિય સોહઈ કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. આ ચોપાઈ 2 વખત આવેલી છે. એક વખત એક અરણ્યકાંડમાં છે, એની જ ઉપમા આપેલી છે. બ્રહ્મ અને જીવ બેની વચ્ચે માયા આડાશમાં હોય. બસ માયા ભ્રમાવી મૂકે, એને આગળ ન વધવા દે, અને એ ભગવાન સુધી પહોંચવા માટે માયાને પણ પ્રસન્ન કરી. લક્ષ્મણદાસજી મહારાજ પણ એમ કે માયા મેં સે દૂર કિયા, માયા વચ્ચેથી હટાવી લીધી. આના એક હી પાર, સદગુરુ મોહે આન મિલે એ દેહ ધરેગા સા. આ શરીર ધારણ કરવાનો અમને એનો સાર મળી ગયો, એનો નિચોડ મળી ગયો. શું? માયા મેં સે દૂર કિયા, સદગુરુ મોહે આન. ગુરુ મહારાજ મળ્યા તો માયામાંથી બહાર કાઢી લીધા છે. અહીંયા બ્રહ્મ અને જીવ બેની વચ્ચે માયા છે. પરમાત્મા સુધી પહોંચવા માટે હિમાલય કરતા પણ ઊંચાઈ વાળી માયા વચ્ચે એવી આડી છે, પહોંચવા જ ના. કેવી એની પાછળ ગૃહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ, મોટા મોટા પહાડો. અને માયાના ઓથે ભગવાનને એવા ઢાંકી રાખ્યા હોય કે જીવને માયા સુધી પહોંચવા, ભગવાન સુધી પહોંચવા બળવંતી પણ દિશે નહીં. આધીન થઈ તવે સેવતા, હરિજન આગે હારી રહી. પણ એ ભગવાનના ભક્તો અગાડી માયાને એક બાજુ હટી જવું. કેમ? માયા ખલુ નર તકી વિચાર. આખરે માયા તો માયા છે. ભગવાન જેમ નચાવે એમ નાચવવાળી માયા છે. એટલે એને મહત્વ ન આપતા એનો જે માલિક છે એને જ ભાઈ જીવને ઈશ્વરની વચ્ચે માયા છે, જીવ અને બ્રહ્મની વચ્ચે, એની પેલી બાજુએ જઈ અને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. અહીંયા જીવ અને ઈશ્વરને પહેલા લઈ લીધા
આગે રામ લખન બને પાછે. હંમેશા પરમાત્મા આગળ હોય અને જીવ એની પાછળ. એટલે પ્રભુના સાનિધ્યમાં લક્ષ્મણજીનું એવું ને એવું જ સ્થાન છે. ભલે ને માયા સીતાજી સાથે હોય તો પણ. તાપસવેશ, કારણ કે અહીંયા ગાડી માયા સ્પર્શવાની નથી. અહીંયા તપસ્વીના ભાવથી લક્ષ્મણજી અને ભગવાન બંને છે. લક્ષ્મણજી સેવક તરીકે છે, ભગવાન સ્વામી છે. અને એમાંય ભગવાનનો ભાવ બ્રહ્મ ભાવ છે, વચ્ચે માયા નથી. જીવ તરીકે લક્ષ્મણજી છે પણ વચ્ચે માયા નથી. અને એમાં અહીંયા તપસ્યા કરવા જઈ રહ્યા છે એટલે માયાને વચ્ચે માયા અડચણરૂપ હોય જ નહીં. એટલે કહ્યું તાપસવેશ. સુંદર શોભી રહ્યા હતા પણ એ બેની વચ્ચે ઉભય બીજ એક ભેદ રેખા જેને કહેવાય. જીવ અને ઈશ્વર છે બે જુદા, પણ કોને લીધે છે? માયાને. જો માયા ન હોય તો જીવ અને ઈશ્વર જુદા છે જ, બંને એક જ છે. આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ, નર અને નારાયણ, આ જેમ બિલકુલ નજીકનો સંબંધ છે. પણ વચ્ચે જે માયા છે એ માયા હટી જાય તો નર નારાયણ બને, જીવ શિવ બની શકે. પણ એની પાછળ આ ભાવ ઉભય બીજ એક ભેદ છે. જીવ કર્મોને વશ થઈને જન્મ લઈને પૃથ્વી પર આવ્યો છે, પરમાત્માથી અલગ થયો છે. કેમ? એનું પ્રારબ્ધ, એના કર્મ એને પરમાત્માથી જુદો રાખે છે. એનું નામ છે માયા. પણ જો કર્મ બંધન છૂટી જાય, કર્મમાંથી આસક્તિ છૂટી જાય તો પછી એને જીવ અને ઈશ્વરનો કોઈ ભેદ નથી. એટલે અહીંયા તપસ્વીના ભાવથી ભગવાન અને લક્ષ્મણજી કોઈ જુદા જ નથી, બંને તપસ્વીઓ છે. પણ માયા જોડે છે અને એની વચ્ચે કેવી રીતે શોભી રહ્યા છે? બ્રહ્મ અને જીવ વચ્ચે માયા છે. પણ એ માયા અહીંયા નડતર રૂપ નથી, વિક્ષેપ રૂપ નથી, પણ પ્રભુ સુધી પહોંચવા માટે એ શક્તિ સ્વરૂપ છે. તપસ્યાની શક્તિ છે, આરાધના અને ઉપાસનાની શક્તિ છે કે જે પ્રભુ સુધી લઈ જાય છે. અને ક્યારેક શક્તિ માયા સ્વરૂપ, જયારે વાસ્તવિક માયા સ્વરૂપ થાય ને ત્યારે જીવને ઈશ્વર સુધી પહોંચવા જ ન દે, વચ્ચે મોટા પહાડ જેવી થઈને ઉભી રહે. પણ બ્રહ્મ સંબંધ છે જીવને, તો ત્યાં આગળ બ્રહ્મ સંબંધે માયા એને સાથ આપે, એનો હાથ પકડીને જીવને શિવ પાસે, એને બ્રહ્મ સુધી પહોંચાડવા માટે એ માયા પણ શક્તિ આપે છે. એટલે તપસ્વીના ભાવથી છે. અને અહીંયા બંનેની વચ્ચે આ શોભે છે. પણ કેવી રીતે? કોઈક સાંસારિક માયા વિક્ષેપ કરવાવાળી માયા વાળા નહીં, બ્રહ્મ અને જીવનો અનુસંધાન કરવા, બ્રહ્મ સંબંધ કરાવી આપનાર એ માયા તરીકે અહીંયા શોભી રહ્યા છે. બહુરી આ બંનેની વચ્ચે જે શોભા આવી રહી છે, બહુરી કહવ છબી દસી મનની અંદર છબી કેવી રીતે વસી ગઈ છે એ તમને કહું. તુલસીદાસજી કે છે, જનું મદ એટલે માયા, મદન એ બેન એની વચ્ચે રતિ એટલે કે કામદેવની પત્ની જાણે વચ્ચે હોય એવા સુંદર શોભી રહ્યા છે. મધુ એટલે અહીંયા ગાડી જે વસંત ઋતુ કહી છે. વસંત ઋતુ અને કામદેવની વચ્ચે કામદેવની પત્ની રતિ શોભી રહી હોય એમ શોભી રહ્યા છે.